નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર. મિત્રો, હવે આપણે એક્ઝામ્પલની વાત કરીશું. થિયરી પોર્શન આગળના લેક્ચરની અંદર પૂર્ણ થઈ ગયો છે. તો સૌપ્રથમ વાત કરીએ ઉદાહરણના દાખલાઓ. એમાં વાત કરીએ કોયડા નંબર 6.1. પ્રશ્ન એવો છે કે પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર દર્શાવો કે ફેરફાર દર્શાવો જ્યારે. હવે 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન એ છે કે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી, પણ પ્રણાલી પર કાર્ય થયેલ છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? એટલે મિત્રો, અહીંયા વાત કરીએ તો પ્રશ્ન પહેલો આપણો એવો છે કે પ્રણાલી વડે પર્યાવરણમાંથી કોઈ પણ પ્રકારની ઉષ્મા શોષાય નથી, પરંતુ પ્રણાલી પર કાર્ય થયેલ છે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? આન્સર આપણો આવશે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. પોઝિટિવ ચાર્જ લઈ શકાય, કારણ કે અહીંયા પ્રણાલી પર કાર્ય થાય છે. કોઈ પણ પ્રકારના ઉષ્માનો વિનિમય થતો નથી. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ સૂત્ર હતું, જ્યાં ક્યુ બરાબર શું લખી શકાય? 0. કારણ કે ક્યુ બરાબર શું આવશે? 0. માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડબલ્યુ લખી શકીએ. પ્રણાલી પર કાર્ય થાય છે, અને પ્રણાલી પર કાર્ય હોય તો ડબલ્યુ જે છે એને પોઝિટિવ લેવામાં આવે છે. હવે દિવાલ જે છે સમોષ્મી પ્રકારની જોવા મળશે. દિવાલ કેવા પ્રકારની જોવા મળશે? સમોષ્મી. કારણ કે ઉષ્માનો કોઈ પણ પ્રકારની આપલે થતી નથી, શોષાણી નથી, માટે દિવાલ જે છે એ સમોષ્મી પ્રકારની લઈ શકાય. તો આ 6.1નો પહેલો પ્રશ્ન. મિત્રો, આમાં જ વાત કરીએ બીજો પ્રશ્ન. પ્રણાલી પર કાર્ય થયેલ નથી. હવે પ્રણાલી પર કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી, પણ ઉષ્માનો જથ્થો એટલે કે ક્યુ પ્રણાલી માંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો હશે. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? પહેલાં તો આપણે આંતરિક ઉર્જા મેળવવાની છે. તો આંતરિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે ક્યુ પ્લસ ડબલ્યુ. હવે અહીંયા પ્રણાલી પર કોઈ પણ પ્રકારનું કાર્ય થયેલું નથી. આંતરિક ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ક્યુ પ્લસ ડબલ્યુ. પરંતુ ડબલ્યુ બરાબર 0 હશે, કારણ કે કોઈ પણ પ્રકારનું કાર્ય થયેલ નથી. પણ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ક્યુ. પરંતુ ક્યુની નિશાની પ્લસ મૂકવી કે માઇનસ
એનો આધાર છે કે પ્રણાલીમાંથી ઉષ્મા ક્યાં જશે? પર્યાવરણ. તો નિશાની આપણે હંમેશા મૂકશું માઇનસ, માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ. ઉષ્માનો વિનિમય થયો, ઉષ્મા આપવામાં આવે છે, તો દિવાલ કેવા પ્રકારની હશે? ઉષ્મીય વહન દર્શાવતી દિવાલ હશે. ઉષ્મીય વહન ધરાવતી દિવાલ જોવા મળશે. એક બાબત ખાસ ધ્યાનમાં રાખી લેવાની, હમણાં તમને લખાવી દઉં. આ બીજો પ્રશ્ન થયો, સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો. ફરીથી કહું છું, ક્યુ માઇનસ શા માટે લીધું? તો પ્રણાલીથી પર્યાવરણનું ગમે ત્યારે ઉષ્માનું વહન કરવાનું હોય ત્યારે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાની મૂકી દેવાની, અને જ્યારે પર્યાવરણમાંથી પ્રણાલી લઈએ ત્યારે ક્યુની નિશાની મૂકીશું આપણે પોઝિટિવ. આ બંને બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. અને આ જે છે બંને એ આપણે આગળ પણ શીખી ગયેલા છીએ થિયરીની અંદર. આ બીજો પ્રશ્ન. હવે જ આના જ ત્રીજા પ્રશ્નની વાત કરીએ. ત્રીજો પ્રશ્ન છે, પ્રણાલી વડે કાર્ય ડબલ્યુ થયેલ છે. પ્રણાલીએ કાર્ય કરેલું છે અને ઉષ્મા ક્યુ, અને ઉષ્મા ક્યુ પ્રણાલીને આપવામાં આવેલ છે. તો આ કેવા પ્રકારની પ્રણાલી હશે? હવે સૂત્ર આપણું છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. પરંતુ પ્રણાલી વડે કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય કેવું લેવું પડશે આપણે? માઇનસ. માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ શું લખી શકાય? ડબલ્યુ. કારણ કે પ્રણાલી વડે કાર્ય થાય છે, અને પ્રણાલી વડે કાર્ય હોય ત્યારે નેગેટિવ માઇનસ નિશાની મૂકવી પડે છે. બીજું, અહીંયા પ્રણાલી વડે કાર્ય થયેલ છે, ઉષ્મા ક્યુ પ્રણાલીને આપવામાં આવે છે, એટલે આપણે ઉષ્મા મિત્રો આપેલી છે, બરાબર છે. ઉષ્મા કોઈ પણ પ્રકારની બહાર જતી નથી, તો બંધ પ્રણાલી જોવા મળશે. કેવા પ્રકારની પ્રણાલી છે આ? બંધ પ્રણાલી હશે. આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે એક નોંધ લખાવું છું, એ નોંધ ખાસ આ પ્રકારના MCQ પ્રકારના જે એક્ઝામ્પલો હોય એના માટે અગત્યની છે. એના માટે એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ડબલ્યુ પોઝિટિવ ક્યારે લેવાનો? તો પ્રણાલી પર કાર્ય થાય ત્યારે. ડબલ્યુ નેગેટિવ ક્યારે લઈશું મિત્રો આપણે? તો પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી વડે કાર્ય, આ બંને શબ્દ આવે તો ડબલ્યુનું નેગેટિવ મૂલ્ય હંમેશા માઇનસ લેવાનું. બીજું, પ્રણાલીથી પર્યાવરણમાં ઉષ્માનો વિનિમય હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ હંમેશા નેગેટિવ, અને પર્યાવરણથી પ્રણાલી હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ હંમેશા નિશાની કઈ મૂકીશું? પોઝિટિવ નિશાની મિત્રો મૂકવામાં આવે છે. આ બાબત થોડીક ધ્યાનમાં રાખવાની છે આપણે. આ નોંધ જે છે એ MCQ અને એક માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એની માટે અગત્યનો, આ પ્રકારના જે પ્રશ્ન હોય એના માટે પણ આ નોંધ અગત્યની છે. એટલે આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો આ થયો પ્રશ્ન નંબર આપણો 6.1 ઉદાહરણના એક્ઝામ્પલ માટે. હવે મિત્રો વાત કરીએ કોયડા નંબર 6.2. પ્રશ્ન એવો છે, 2 લીટર આદર્શ વાયુ
2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે 2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લિટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, એટલે કે વિસ્તરણ પામે છે. તો કેટલી ઉષ્મા શોષાય હશે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે? પ્રશ્ન આપણો એવો છે કે 2 લિટર આદર્શ વાયુ છે. 2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશની અંદર સમતાપી રીતે વિસ્તરણ પામે છે. પરંતુ એ વિસ્તરણ ક્યાં સુધી પામશે? તો જ્યાં સુધી એનું કદ 10 લિટર થાય. 2 લિટરમાંથી એનું કદ થશે કેટલું? 10 લિટર જેટલું થશે ત્યાં સુધી મિત્રો એ વિસ્તરણ પામે છે. તો આ દરમિયાન કેટલી ઉષ્મા શોષાય છે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે આપણે મેળવવાનું છે. બરાબર. તો વાત કરીએ Q = -W, એવું આપણે શીખી ગયા હતા. હવે બાહ્યતમ દબાણ લઈએ P external વિસ્તરણ થાય છે ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન, VF માઇનસ VI. આ સૂત્ર પણ આપણે આગળ આવી ગયું છે, જ્યાં VF બરાબર કદ છે 10 લિટર અને VI બરાબર કદ શરૂઆતનું કેટલું લઈશું? 2 લિટર. પરંતુ PEX = 0 માટે 10 - 2 આન્સર કેટલો આવશે? 0. બરાબર છે. કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનું એક્સટર્નલ દબાણ આપવામાં આવેલું નથી, બાહ્યતમ દબાણ નથી, માટે PEX = શું લખી શકાય? 0. માટે આપણો આન્સર આવશે Q = -W. માટે એવું કહી શકાય કોઈ કાર્ય થયું નથી, કોઈ કાર્ય થયું નથી અને ઉષ્મા પણ શોષાઈ નથી. આપણે હમણાં જ આગળ શીખ્યા કે W નું મૂલ્ય મિત્રો જો પોઝિટિવ હોય તો એવું કહી શકાય પ્રણાલી પર કાર્ય થાય છે. બરાબર છે. માટે અહીંયા પ્રણાલી પર નેગેટિવ મૂલ્ય છે, નેગેટિવ મૂલ્ય એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું છે અને પ્રણાલી દ્વારા જે કાર્ય થાય એ ઉષ્માના ફેરફાર બરાબર જોવા મળે. માટે પ્રણાલી પર કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી અને ઉષ્મા પણ શોષાય નથી. આ પ્રશ્ન નંબર થયો આપણો 6.2, કોયડા નંબર 6.2. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે 6.3 આ રકમ એટલી કોમન રહેશે 6.3 માટે. કે 2 લિટર આદર્શ વાયુ છે એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લિટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. જો અચળ બાહ્ય દબાણ 1 એટમ હોય તો, જો અચળ બાહ્ય દબાણ 1 એટમ એટમોસ્ફિયર હોય તો શું મેળવવાની છે આપણે? આ જ વસ્તુ આપણે ફરીથી મેળવવાની છે. કેટલી ઉષ્મા શોષાય હશે? કેટલી ઉષ્મા શોષાય હશે? આ સૂત્ર Q = -W બરાબર P external VF માઇનસ VI. P external બરાબર લીધું છે હવે આપણે 1, 10 - 2 બરાબર શું આવશે? 8. 8 લિટર ઇન્ટુ એટમ. 8 લિટર પ્રતિ વાતાવરણ જેટલું વિનિમય જોવા મળશે.
આ થયો પ્રશ્ન નંબર કોયડા નંબર 6.3. હવે વાત કરીએ કોયડા નંબર 6.4ની. આ જ વિસ્તરણ આપણે ધ્યાનમાં લઈશું. અહીંયા આપણે માત્ર એ વાત કરવાની, પ્રતિવર્તીય રીતે 10 લીટર કદ વિસ્તરણ માટે ગણતરી કરો. પ્રતિવર્તી પ્રક્રિયા હોય ને 10 લીટર કદનું વિસ્તરણ થતું હોય તો એના માટે આપણે ગણતરી કરવાની છે. પ્રતિવર્તીય રીતે 10 લીટર કદ વિસ્તરણ માટે ગણતરી કરો. Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે એક સૂત્ર શીખી ગયા હતા 2.303 બરાબર ઇન્ટુ 10 log 10/2. 10 એ શું છે તો 10 લીટર કદ થાય છે ત્યાં સુધી આપણે વિસ્તરણને ધ્યાનમાં લઈએ છીએ. માટે શું લખી શકાય? અહીંયા 10 લીધેલા છે માટે 2.303 ઇન્ટુ 10 log શું લખી શકાય? 5. log 5ની કિંમત મૂકી ગણતરી કરીએ, આન્સર આવશે 16.1 લીટર ઇન્ટુ એટમ. કે જ્યારે પ્રતિવર્તી રીતે 10 લીટર જેટલું કદનું વિસ્તરણ થાય ત્યારે આપણો આન્સર મેળવી શકાય 16.1 લીટર ઇન્ટુ એટમ. તો આ કોયડા નંબર 6.4 છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. દરેક એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલની બુક જે બનાવીએ છીએ એક્ઝામ્પલની બુકની અંદર લખવાના છે. કોયડા નંબર 6.5 રકમની વાત કરીએ તો પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. ધારો કે ધારી લઈએ આપણે કે પાણીની બાષ્પ જે છે સંપૂર્ણ વાયુ અવસ્થામાં છે. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100°C તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર મોલર એન્થાલ્પી ફેરફાર છે 41 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આંતરિક ઉર્જા ફેરફાર ગણો. ક્યારે? તો જ્યારે બે શરતો છે. પહેલું, 1 મોલ પાણીને 1 બાર દબાણે 100°C તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે. આ પહેલો પ્રશ્ન છે. 6.5ની પહેલા રકમની વાત કરીએ તો પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારી લેવામાં આવે છે. 1 મોલ પાણીને 1 બાર દબાણે અને 100°C તાપમાને મોલર એન્થાલ્પીનું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે. મોલર એન્થાલ્પીનું મૂલ્ય છે 41 કિલોજૂલ પ્રતિ મોલ.
એટલે કે ડેલ્ટા એચની વેલ્યુ આપણને આપેલી છે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ છે 41 કિલોજૂલ પ્રતિ મોલ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો. આંતરિક ઉર્જાના ફેરફાર ક્યારે ગણીશું? તો 1 મોલ પાણીને 1 બાર દબાણે 100°C તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે ત્યારે. એટલે પહેલો જે આન્સર છે એની વાત કરીએ. હવે અહીંયા આપણે શું કીધું? 1 મોલ પાણીને, લિક્વિડને શેમાં ફેરવીએ છીએ? આપણે H2O ગેસિયસમાં ફેરવીએ ત્યારે આપણે વાત કરવાની છે. તો સૂત્ર છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન કૌંસમાં જી આરટી, ડેલ્ટા એન જી આરટી. આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવો છે માટે ડેલ્ટા યુને કરતાં બનાવી દઈએ. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન જી આરટી લખી શકીએ. હવે મિત્રો કિંમત મૂકી દઈએ. ડેલ્ટા એચ બરાબર શું છે? તો 41 કિલોજૂલ પ્રતિ મોલ માઇનસ ડેલ્ટા એન છે 1, આરની કિંમત 8.3 અને તાપમાન 373 કેલ્વિન. બરાબર છે. હવે આ કઈ રીતના આવે છે એ જોઈએ. ડેલ્ટા એન જી બરાબર શું આવે? નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. નિપજના મોલ કેટલા છે? 1 માઇનસ પ્રક્રિયકના મોલ કેટલા લઈશું? 0 બરાબર શું આવશે? 1. આ 0 શા માટે લીધા? કારણ કે ઓનલી આપણે ગેસિયસ સ્ટેટ માટે ગણીએ છીએ. અહીંયા સ્ટેટ કઈ છે? લિક્વિડ. તો લિક્વિડ સ્ટેટ 0 કહી શકાય, ગેસિયસ નથી એટલે શું લખી શકાય? 0 માં ડેલ્ટા એન બરાબર શું લખી શકાય? 1. તો આપણે એક કિંમત મૂકી. આરની કિંમત તો અચળ છે 8.3 અને તાપમાન T બરાબર 100°C પ્લસ 273 બરાબર શું લખી શકાય? 373 કેલ્વિન. તો આ પ્રમાણે મિત્રો આપણે કિંમત મૂકીએ. કિંમત મૂકીને કેલ્ક્યુલેશન દર્શાવીએ. બરાબર 41 કિલોજૂલ પ્રતિ મોલ માઇનસ કેલ્ક્યુલેશન કરો 3.096 કિલોજૂલ પ્રતિ મોલ એટલે આપણો આન્સર આવશે 37.904 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે કે 1 મોલ પાણીને બાષ્પાવસ્થામાં ફેરવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 37.904 કિલોજૂલ પ્રતિ મોલ જેટલો માલુમ પડશે. બરાબર. તો આ એક પહેલો પ્રશ્ન થયો. સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો. આમાં જ અને આ જ પ્રશ્નમાં બીજા વાત કરીએ. કોયડા નંબર 6.5ની અંદર જ બીજો પ્રશ્ન એનો શું છે જોઈએ. એક મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે. 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરીએ ત્યારે આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ગણીશું. એટલે કે ડેલ્ટા H2O પાણી એટલે લિક્વિડ અને H2 આપણે ફેરવીએ છીએ શેમાં? સોલિડ સ્ટેટમાં ફેરવીએ છીએ. અને લિક્વિડ ટુ સોલિડ હોય એટલે કદમાં નહિવત પ્રકારનો ફેરફાર થાય છે. અહીંયા આગળનું સૂત્ર જે છે એ જ આપણે મૂકીને કેલ્ક્યુલેશન કરી શકીએ. હમણાં આપણે શીખાય જ કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આરટી. ડેલ્ટા યુને કરતાં બનાવી દઈએ. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એન જી આરટી. માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્લસ શું લખી શકાય? 0. 0 શા માટે? તો ડેલ્ટા એન બરાબર નિપજના મોલ 0 માઇનસ પ્રક્રિયકના મોલ 0 બરાબર શું આવશે? 0. માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ડેલ્ટા એચની વેલ્યુ કેટલી છે? તો 41 કિલોજૂલ પ્રતિ મોલ. તો આપણો આન્સર આવશે 41 કિલોજૂલ પ્રતિ મોલ. તો આ મેથડ વડે આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર મિત્રો ગણી શકીએ છીએ. તો આજના 5 એક્ઝામ્પલ થયા. ફરીથી કહું છું 5 એક્ઝામ્પલ મિત્રો આપણે નોટબુકની અંદર અને એક્ઝામ્પલની બુકની અંદર વ્યવસ્થિત ઉતારવાના છે, લખવાના છે ને એ પ્રમાણે મિત્રો તૈયારી કરવાની છે.